સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમા. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી, ગળે દેહ અભિમાન. અહીંયાનો ઉજ્જડ હું તેમાં, વસજો રાજ પ્રધાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો, તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ, તારણ તરણ વહાણ. ચરણ શરણ સે વાદઈ સ્વામી, તારો પાપી પહાણ. જય દેવજીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. સમાધિ મરણના મંત્ર સમાન વચનામૃતમાં ઘણા પત્રો છે. 692, 689, 779, 780, 781. જેને જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈ નહીં. આ પ્રતીત થાય એટલે એને સમાધિ મરણનું કારણ થાય. 689મો પત્ર. ખંભાતના મુમુક્ષુ માણેકચંદ ફતેચંદ શાહ, ત્રિભુવન કાકા, સુંદરદાસ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ અને છોટાલાલ માણેકચંદ, એના પિતા પોતે માણેકચંદ. આ બાપ દીકરો બધા કુપાવદેને પ્રથમ મિલનમાં જ એ રીતે ઓળખી ગયા અને વળગી ગયેલા. આવું ભાગ્ય જ બને, મહાપુણ્યનો ઉદય હોય. નહીં તો મા એકને માને, બાપા બીજાને માને, છોકરો ત્રીજાને માને. ગોપાલદેવ લખ્યું છે, ઘરમાં જ ક્લેશ હોય, ભક્તિ કેવી રીતે થાય? રબર ખેંચે તૂટે પછી. આર્ય કૃપાલદેવે સંબોધન કર્યું છે, આર્ય શ્રી માણેકચંદ આદિ પ્રત્યે. આર્ય એટલે ઉત્તમ પુરુષ, મુમુક્ષુ વિચારવાન. આર્ય શ્રી માણેકચંદ આદિ, આદિ એટલે વગેરે વગેરે, બીજા જે એની સાથે છે કોણ? ત્રિભુવનભાઈ, છોટાલાલભાઈ. સુંદરદાસભાઈ નહીં, સુંદરદાસભાઈનો દેહ છૂટી ગયો છે, એનો આ પત્ર છે. ઉઘરાણી કરવા ગયેલા સુરત તરફ, ગાડામાં જાય છે. રસ્તામાં ધાંચ ખાડો આવ્યો. બળદ તો ચાલે, પૈડું ગયું એમાં, અને સામાન ઘણો ભરેલો, એની ઉપર બેઠા હશે. ઝૂકી ગયું ગાડું, માથેથી ગાડું ચાલી ગયું છાતી ઉપરથી. 23 વર્ષની ભર યુવા હોય, દેહ છૂટી ગયો. પિતાને શું થાય? છોકરાને કાન ધાપી પડે સ્મશાન યાત્રામાં. એટલે ક્યાં ગયા હતા? તો છોકરાને બાળવા, એમ થાય. આવા દાખલા અત્યારે બને છે. એટલે ગોપાલદેવ કહે છે, સુંદરલાલે વૈશાખવદી એકમે દેવ છેડોને ખબર લખ્યા તે વાંચ્યા. આટલી નાની ઉંમરે પાછા ગોપાલદેવ તો વળગેલા. કેવા વળગેલા? દેવકીજી મહારાજને મનમાં ઢચુપચું થાય કે ગોપાલદેવને મળવું તો છે, પ્રભુશ્રીજી આટલા વખાણ કરે છે તો જોવું તો ખરો. મેં આટલા બધા આગમ વાંચ્યા છે, એણે કેટલુંક વાંચ્યું છે. પછી એમ કે મેં તો આગમ બધા વાંચ્યા છે, એ વધારે શું કહેવાના હતા આગમમાંથી? મેં બધો અભ્યાસ કર્યો છે, કદાચ એ છે ખરેખર ક્ષેમોપશમી પુરુષ. મેં આગમ વાંચ્યા છે, એણે આગળ, વધુ શું કહેવાના છે?
તોય પાછું થાય એકવાર મળી આવું ખરા, તૈયાર છે એકવાર, પછી પાછું કે હું નમસ્કાર નહીં કરું પ્રભુ કે તમે કરો તોય, તો હા તોય આવજે કે. સૌભાગભાઈને જેવા ખ્યાલ ને એવા જ પ્રભુજીને ખ્યાલ કે સૌ જીવ કરું શાસન રસે, બધા પામે. તોય છેલ્લે ફરી ગયા, ના નહીં આવું. શ્રાવકને ખબર પડી જાય ને કે ધર્મ માટે ચીજ પોકળી ઉપાસ રહીથી ઝવેરી બજારની પેઢીએ આ સાધુ ધુરંધર પ્રખર વ્યાખ્યાન કરતા ગૃહસ્થ પાસે જાય ધર્મ માટે, નમસ્કાર ન કરે તોય બહાર તો બધા વાત ફેલાય ને, પછી ત્યાં જ્ઞાન લેવા ગયા હતા એટલે હિણપત લાગે ને, હું તો જ્ઞાની જ છું, મારે શું જરૂર છે, નહીં જાઉં. પણ પાછી ઈચ્છા પ્રગટ કરે મારે જવું છે, પણ પૂર્વ પુણ્યનો ઉદય હોય ક્યાંક. સુંદરલાલ માણેકચંદ કહે છે તમે ફિકર નહીં કરો, હું એને લઈ આવીશ પેઢી હતી. ગોપાલદેવ પાસે ગયા સુંદરલાલ માણેકચંદ, 23મી વર્ષે દેહ છૂટી ગયો. આ સંવંત 1949ની વાત છે, કેવડા નાના હોય. આ 1952નો પત્ર છે, ત્યારે સુંદરલાલ દેહ છોડ્યો. 49માં કેટલા 3 વર્ષ ઓર નાના, એટલે 20 વર્ષનો છોકરો યુવાન. અત્યારે 20 વર્ષ આપણામાંથી કોઈ હોય 40 વર્ષના, અને આત્મા વિશે કેટલો ખ્યાલ હોય, ધર્મ પ્રભાવના વિશે. પેઢીએ ગયા, ગોપાલદેવને કહે છે કે આપણે ઉપાસરે જાય. ગોપાલદેવને તો જ્ઞાનમાં ખબર કે ચાલો, એટલે સુંદરલાલ માણેકચંદ ગોપાલદેવને ચીજ પકડી ઉપાસરે લઈ આવ્યા. જોર દૂરથી જોયા પ્રભુશ્રીએ, ઊભા થઈ ગયા પ્રભુશ્રી. પછી તો બીજા મહારાજને ઊભા થવું જ પડે ને, દેવકણે ઊભા થઈ ગયા પાટ ઉપર પધાર્યા, નમસ્કાર કરે પ્રભુશ્રીજી. પછી તો કરવા જ પડે ને બધાને નમસ્કાર. મને ક મને વશે ક વશે, પછી જાય ક્યાં? એટલે સત્સંગનો મહાત્મ્ય છે, એક જણ પ્રાર્થના કરે તો બીજો કરે. પછી આપણી બાજુવાળો થાળી ધોવે ડાબે જમણે, આપણે વચમાં હોય, આપણે ન ધોવી હોય, પણ શર્મે ધર્મે કર્મ ધોવે ને, એમ કરીને ધર્મ થાય સહેજે સહેજે. પછી તો ગોપાલદેવ ખંભાતના ચીજ પોકળીના ઉપાશ્રયમાં બેસી પ્રભુશ્રીજીને ધુરંધર આ સાધુ બેઠા છે દેવકીમાં, ગોપાલદેવ બોધ આપે. શું વાંચો છો? તો કે આગમ. કોણે લખ્યું? તો કે ભગવાનનું કરે. ભગવાનનું છે કે બીજાનું, તમને કેમ ખબર? ભડક્યા દેવકીમાં, આશાત ન કરવા આવ્યા લાગે ઝવેરીને, એને શું ખબર હોય હું આગમનો અભ્યાસ કરું. ઊભા થવા ગયા પ્રભુ કે મેં એનો ડાબો સાથળ દાબ્યો. દેવકીને ડાયો થવા હમણાં બધું કહેશે, તમે બધું કીધું પછી કે આગમ કોને કહેવાય અને આગમ કેમ સમજાય. શાસ્ત્ર પણ શાસ્તા પુરુષ સત્પુરુષ સમજાવે તો. બ્રહ્મચારી લખે છે બધા શાસ્ત્રો લખાણા છે ને એ બધા આત્મજ્ઞાની લેખે એવું માની નહીં લેવાનું. હાથમાં જે આવે ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં, વાત ધર્મની જ હોય. કોણે લખ્યું છે? મોક્ષવાક પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે પ્રકાંડ પંડિત હોય સંસ્કૃતનો, કાશીજીને શીખવે, બરોબર અર્થ કરતો હોય આગમનો, તો સંભળાય કે નહીં? અને જો એ નથી માનતો વિતરાગને, એ ગોપાલદેવ નથી માનતો અંતરંગથી, એ ક્યાંક એવું ભેળવી દે કે સામેવાળાનો અવતાર એળે વયો જાય. પ્રભુજી કહેતા એવું ગરોળું ઘાલી દેશે ને, ઉમેલા મારે પાછો કે 10-5 થશે કે પછી ફરીવાર ક્યારે આમ મળે? પછી આજે ચોથા કાળમાં ન મળે એવું પંચમ કાળમાં મળ્યું છે. ફરીવાર ક્યારે મળે આવું? ન ભૂતો ન ભવિષ્યથી. એટલે કહેતા છેલ્લો અવતાર છે એમ સમજીને કરજે અધ્યાત્મ. બાકીનું બધું પહેલાં એ બધું કર્યું જ છે. વ્યવહારમાં આપણે જે કંઈ કરીએ છીએ ને, કે પ્લાન હજી રાખ્યો છે કે આ કરવું છે, નવી ગાડી લેવી છે, નવું ઘર લેવું છે, નવો બંગલો લેવો છે, ઘરેણાં લેવા છે, હીરા ભેગા કરવા છે, એ ખાણમાં જ હતો, પોતે જ હીરો હતો. ખાલી આ નથી કર્યું, આ અપૂર્વ છે, પહેલાં કંઈ કર્યું જ નથી. શું? જ્ઞાનીનું શરણ અને આશ્રય. ચરણ શરણ સેવા દે સ્વામી, તારો પાપી પહાણ, જય દેવ રાજચંદ્ર મહાન. સુંદરલાલે વૈશાખ વધી એકમે દેહ છોડીને ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના એ માંદા નહોતા. બ્રેન હેમરેજ હોય અને વેન્ટિલેટર પર હોય 1.5-2 મહિના, 5-25 લાખ ગયા હોય, બધા થાકી ગયા હોય ઉજાગરા કરી કરીને. પછી એમ કે હવે ભગવાન એની દોરી ખેંચેલું સારું, એટલે ભગવાન એની દોરી ખેંચેલું સારું એટલે અમે છૂટા થાય બધા. પણ બોલાય આગલો ભાગ ખાલી. કેન્સર ફેલાઈ ગયું હોય મગજમાં, ખાઈ ન શકે એટલે ટ્યુબ હોય ખાવાની, લઘુશંકાની ટ્યુબ હોય. બધા આસિસ્ટન્ટ સાફ કરતા હોય, સાંભળે ન સાંભળે, ડોળાથી ચકળ વકળ જોતા હોય. હવે છૂટી જાય તો સારું એમ થાય ને.
વિશેષ કાળની માંદગી નથી, ભર યુવાની, 23 વર્ષની ઉંમર. અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખાતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના રહે નહીં. આપણે હમણાં એમ કહ્યું કે 23 વર્ષનો છોકરો ટ્રકમાં હાઈવે પર ટુ વ્હીલર ઉપર જતો તો માથું કચડાઈ ગયું. આપણે થોડુંક તો ઓલું થાય ને, એમ કરીએ ને આપણે. જાતભાઈ છે ને, એ આત્મા આપણે આત્મા. તો આ તો એક સાથે રહેતા હતા કે મોહ સંબંધ, સ્નેહ સંબંધ, સ્વાર્થ સંબંધ હતો. એ મારો માનેલો, એણે તમને મારા માનેલા. અને અકસ્માત આવું થાય તો કેટલું દુઃખ થાય. એટલે કહે છે કે અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખાતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના રહે નહીં. તો પછી જેણે કુટુંબ આદિ સંબંધને મૂર્છા કરી હોય, કેવા શબ્દો વાપરે છે, આમ સાદડીનો, કોન્ડોલન્સ મિટિંગનો, ખરેખર ગયા હોય એનો પત્ર છે, સાથે લખ્યું મૂર્છા કરી હોય સંબંધને. સાચો સંબંધ છે જ નહીં. સાચો સંબંધ ખાલી સત્પુરુષનો જ છે. એટલે તમે એની સાથે સ્નેહ સંબંધ કરેલો, એ મૂર્છા હતી, ભ્રાંતિ હતી તમારી. સ્નેહ સંબંધે મૂર્છા કરી હોય, પહેલા વાક્યથી જ બોધ શરૂ થઈ ગયું. વાત વ્યવહારિક લાગે ને, પત્ર વ્યવહાર છે જ નહીં જ્ઞાનીના આચરણમાં. મન વચન કાયાથી જ્ઞાની વ્યવહારને અનુમોદન આપતા જ નથી. કે તમે તમારો દીકરો માન્યો તો એ મૂર્છા જ હતી, ભ્રાંતિ. એટલે દુઃખ તો થાય જ નહીં. કુટુંબ આદિ સંબંધને મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, હારે રહ્યા હોય એક ઘરમાં, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, મોટો થશે, કમાશે, મારી જવાબદારી ઓછી થશે, આંધળાની લાકડી, બુઢાપાની લાકડી, અને કુટુંબનું નામ રોશન કરશે. હું કમાણો એની કરતાં ડબલ કમાશે. મેં બધું ભેગું કર્યું છે એ નાગની જેમ સાચો છે. ભાવ તો હોય જ ને. મેં ઘણા ભોગ ઉપભોગ કર્યા છે, એને કરતાં વધારે કરશે. ખ્યાલ તો હોય જ ને એવા. બાપ કરતાં બેટા ચડે જ ને પછી. નો કદાચ ચડે તો સરખા તો હોય જ ને. બાપ એવા બેટા, વડ એવા ટેટા. પોતાને જેવો તો કરે જ ને. જે વસ્તુ એને સારી લાગી છે એ જ અપેક્ષા હોય ને છોકરા પાસેથી. કે હું મંદિરમાં ખોટું ખોટું જાય, તારે ખોટું ખોટું જવાનું. હું તો પહેરી ગયો છે, મને અસર નહીં થાય. જો ધ્યાન રાખીએ તને અસર ન થઈ જાય બોધની. નહીં તો કે તું સાચે ધર્મ વયો જાય તો હું તો પહેરી ગયો છું, મને અસર નહીં થાય, હું ઉપદેશ પ્રૂફ છું. તું ધ્યાન રાખજે, મારી યાર રહેજે, એટલે તને અસર ન થાય. કઈ ભક્તિ કેમ ફળતી નથી? અને કરી છે જ ક્યાં? અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આટા ફેરા કરે મંદિરમાં એટલે ભક્તિ થઈ જાય. તો પૂજારીનો પેલું સંકેત મોક્ષ થવું જોઈએ ને. પહેરવાના ગંજીએ નથી હોતા પૂજારીને, વ્યવહારે બધા મંદિરના જૈનેતરમાં ધર્મ પહેલા પૂજારીને મળવો જોઈએ ને, વોચમેનને, જે સાફ સફાઈ કરતા રોજ. ચિત્ર આ તો ગરદી હોય ત્યારે આવું હોય ત્યારે, નહીં તો ચિત્રપટ એ લોકો સાફ કરે ને, સેવા પૂજા કરે ને. પગારના ધણી છે તો સીધું સામાન ધર્યું હોય, સફરજન ને કેરી એ લઈ જાય. બીજું શું? કુટુંબાદી સંબંધને મૂર્છા કરી હોય, સહવાસમાં વસાયો હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવ ન રાખી હોય, તેને ખેદથી આવીને કેમ રહે? થાય જ કે વ્યવહારિક વિચારીએ તો. કેમ કે તમે મૂર્છા કરી છે. હા, એ આ માથું નમાવવાની વાત નથી. આશ્વાસને ખોટું નથી આપવું વ્યવહારે. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અખત્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે. મનુષ્ય પ્રાણી કહે છે કેમ? કૂતરી ગલુડિયા ઉપર મોહ કરે, તમે તમારા છોકરો પર મોહ કરે, તો ફરક શું છે? વાંદરી કૂતરીને તમારામાં. એટલે કે જે અખત્ય મનુષ્ય પ્રાણીને, પ્રાણી જ છીએ ને આપણે. આત્મા સાધે તો મનુષ્ય તો બધું લખ્યું ને આ માનવ દેહમાં. નહીં તો વાંદરા કરતા ગયો કે વાંદરાને તો એક પૂંછડું વધારે છે, તારે એ નથી. 2 પગ વાળો વાનર, ઓલો 4 પગ વાળો. મનુષ્ય પ્રાણી જે ખેદના અકત્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકત્ય પ્રસંગમાંનો આ એક મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. જે વિચારવાન છે એને ખેદ ન થાય તો એનું શું થાય? એને કાંઈ રાજી થાય? રાજી ન થાય. અને યથાર્થવાર વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. એટલે ભક્તિ કરતો હોય ને વધે, સત્સંગ કરતો હોય વધે, એને શ્રદ્ધા આવે કે જ્ઞાની, અનંત જ્ઞાની એક જ વાત કહી ગયા છે કે અનિત્ય ભાવના એને દ્રઢ થાય કે આ સંસારમાં બધા
પંખીના મેળાને જેમ મેળા છે, વારા પછી વારો, આજે તારો કાલે મારો. શાશ્વત સંબંધ છે જ નહીં. આ ભાડાની જગ્યા છે. પ્રભુ કહેતા ભાડાની વેલ ઉડાડી મેલ. ઓનરશિપની જગ્યા નથી. ગમે એટલા ડોક્યુમેન્ટ કરે, આ લીવ લાઇસન્સની જગ્યા છે. છોડવું જ પડશે. નહીં છોડવું હોય તોય છોડવું પડશે. ખાલી નહીં કરવું હોય તોય કરવું પડશે. કોપાદે લખ્યું છે, આ શરીર, આ દેહ, આ જીવનો અનિત્ય વાસ છે. નિત્ય વાસ નથી. એટલે વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણપણ. સગા સંબંધીએ નહીં, પૈસાએ નહીં, ડૉક્ટરે નહીં, દવાએ નહીં, ઓળખાણે નહીં. કે આપણે મોટી હોસ્પિટલમાં ઓળખાણ છે, આપણે દિલ્હીથી ફોન આવશે, તમને બેડ મળી જાય. બધું બગડી ગયું છે, બેડ થઈ ગયું છે, તો બેડ શું કામ આવે પછી? એ સુધરે એમ નથી. સંસારનું અશરણપણું, અનિત્યપણું ને અસારપણું વિશેષ દ્રઢ થાય છે. આમ જ છે, આમ જ છે. અંતે રહેલા રોઈને રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર એક દિવસ તો જવું જ પડશે. અપની અપની બા જાના સબકો એક દિન અપની અપની બા. વારો આવે એટલે જાય. કોઈ ગર્ભમાં જ મરી જાય, કોઈ પ્રસૂતિ વખતે મરી જાય, કોઈ બાળપણમાં મરી જાય, કોઈ ભર યુવાની મરી જાય. આ કાળે બને જ છે ને પ્રસંગ એવા. બધાને જાણ્યું છે, અનુભવમાં આવે એવું છે. આમાં શાસ્ત્ર ન વાંચે, આ તો આંખો દેખાય એવા છે. આ જીવને એમ થાય છે કે હું મરવાનો નથી. કોપલ દેખો ને, જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જેને એમ હોય કે હું તો મરવાનો જ નથી, એ ભલે શાંતિથી સૂવે. કે સિઝન બદલી ગઈ છે અને એર કન્ડિશન છે, ઠંડો પણ ઊંઘ સારી આવી કાલે, એને એમ છે કે હું મરવાનો નથી. કોપલ લખ્યું છે. યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દ્રઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. એ ગમતો તો ને છોકરો, એટલે ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન છે. એ નહોતો ગમતો, હાશ છૂટી ગયા, તોય કર્મબંધ. આર્ત ધ્યાનનો જ પ્રકાર છે. ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવો આ અધ્યાત્મનો મોટામાં મોટો પુરુષાર્થ છે. દીક્ષા લેવા કરતા, ઘર છોડી દેવા કરતા, જંગલમાં વયા જવા કરતા, માંસ ખમણ કરતા, ઉદય આવેલા કર્મમાં સંભાવે સહન કરવું આ ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે. અવિષમ ભાવે આ થાય એટલે જીવને સંકિત થાય, છૂટી જાય, બાવો બન્યા વગર ભગવાન થઈ જાય. ખૂબીની વાત એ છે પાછા કુપાલદેવનો ખરું શરણ અને આશ્રય લીધું ને, એમાં પ્રભુજી સિવાય બધા ગૃહસ્થ હતા. આપણે જેને ગૃહસ્થ કહે છે, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, અને પછી પ્રભુજી જે વેશ ને બધું સંપ્રદાય છોડી દીધો કે અમારે સંપ્રદાયની લપ ગઈ. અને બ્રહ્મચારીજી આપણે જેમ ઘર બારી જતા, છોકરો લઈને આવતા હતા આગાસ તેડીને, સુવડાવી દે શેતરંજી ઉપર, સવારે ખભે મૂકીને પાછા ઘરે જાય, કામે ચડે, રાત આખી ભક્તિ કરે. તોય પ્રભુજી આવવા નહોતો દેતા. આપણે તો આમંત્રણ બોલાવીએ છીએ પરાણે કે ઠીક 8 દિવસ નહીં આવતો તો 4 દિવસ તો ઠીક, 2 દિવસ તો આવજો. કે પછી ઉપકાર કરે તો આવે પણ ખરા. મહાત્મ્ય જ નથી જીવને. પૂછીએ ને આપણે આવ્યા ન એને આડા દિવસે ચૈત્રવદ પાંચમ ક્યારે છે એ ન ખબર હોય. નાચવા કીધું ને ઘૂઘરા લીધું તો કદાચ કાર્તિક પૂર્ણિમાનું ખબર હોય, પણ ચૈત્રવદ પાંચમાનું ખબર ન હોય. પ્રભુને દેવી લઈને ન ખબર હોય. અને મેરેજની તારીખ 3 મહિના આગળથી ખબર હોય, બધું લઈને ફરતો હોય, બધું ખરીદી કરતો હોય. હોટલ તો બુક કરાવી જ પડે ને 2-3 મહિના આગળથી, નહીં મળે સારી હોટલ. એનિવર્સરી છે, નવો પરણ્યો તો ને, બર્થડે છે, પહેલો છોકરો પેદા કર્યો ને એણે કે એના છોકરાએ કે છોકરીએ બ્રહ્માનો વંશ શરૂ કર્યો. અત્યાર સુધી કોઈ સંતાન પેદા જ નહોતા કર્યા. રાચી માચીને જેવું ઉજવે છે, અને સમાધિ મરણ થઈ જશે. આય કરવું છે ને ઓલું કરવું છે, અને ધર્મ થઈ જશે. દૂધમય પગ ને દહીંમય પગ, પચકાણ લેવા પડે. જન્મદિવસ ઉજવવો આ મિથ્યાત્વનું કારણ છે.
અનુત્પન્ન એવો જીવ જન્મ કેવી રીતે? એને માટે તો મંદિરમાં આવવાનો છે. આ સગળા સંસારની રમણી કે રમણો નાયક રૂપ લગ્ન દિવસ ઉજવે, પચકાણ લેવા પડે. એક ભાઈને મેં વાત કરતા હતા ને, પ્રશ્ન ઉભો ઉભા એમ હાસી મજાક કરતા કરતા સીધું તો બોલાય નહીં, તો આવે નહીં ફરી વાર. હું આલ્બમ ફેંકી દેવો જોઈએ, કોપલ તો સાચે લાગે તો યાદગીરી માટે જોઈએ ને મને કે તું માળા કરીને આવ્યો કે દેહ સ્ત્રી પુત્રથી મારા નથી, જે તારા છે નહીં એની તારે યાદગીરી રાખવી છે. એટલે કાં એક ખોટું કરે છે માળા કરે એ, કાં ઓલું ખોટું છે, બે તો સાચું હોય જ નહીં. તમે એમ કે છો સૂરજ પશ્ચિમમાં ઉગે, ઓલા ભાઈ એમ કે છે પૂર્વમાં, બે સાચા હોય. 36 માળા કહે છે, લોથપોત થાકી ગયો છે, એમાં છેલ્લી 5 માળા આત્મભાવના કે દેહ સ્ત્રી પુત્રથી મારા નથી, એટલે છેલ્લી માળા મેં કરી છે એકદમ ખોટું છે. એ ભગવાન મારી પ્રાર્થના સ્વીકારતા નહીં. તો કે તથાસ્તુ, તને ફળ મળજો તારા ભાવનું, હું નહીં સ્વીકારું તારી પ્રાર્થના. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો. આવું કે શાસ્ત્ર વાંચ્યું કે દેહ સ્ત્રી પુત્રથી મારા નથી, આવી પ્રાર્થના. હું અધમધમ અધિકોપતિ જ છું. કેવી પ્રાર્થના આપી છે? હું ભૂલ્યો, આથડ્યો, રખડ્યો, આવી પ્રાર્થના હોય કઈ? એમ હોય ને મેં બહુ ધર્મ કર્યું છે, સંસ્કૃત અર્ધમાર્ગ, એટલે ખબર જ ન પડે પોતાને જ કે શું બોલે છે. ચાલે 3.5 કલાક 40 શ્લોકનો કૌશક કરે. 23માં તીર્થંકરના નામ બોલતો, 13માં તીર્થંકર ગડબડ થઈ જાય, 13 ને 23માં પછી તો 24 તીર્થંકર નામ 40 શ્લોકનો કૌશક કર્યો. ના કરવાનું નહીં, કરવાનું જ છે, પણ સમજાવવાનું ઉપર છે. કોઈ બધું લખ્યું છે, પોપટની બલા જાણે, રામ એટલે દાડમ કે દ્રાક્ષ. રામ રામ કર્યા કરે, હરામ મર્યાદા હોય તો. કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે, હરામ સ્થિત પ્રજ્ઞતા હોય તો. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. એ ગાય પાછો પદ, એ ગાય પ્રથમ નમો ગુરુરાજને. હરામ ક્યારે પહેલો નમ્યો હોય તો આ જન્મથી આજ સુધીમાં ગાય ખરો પ્રથમ નમો ગુરુરાજને. કાં ખીચા તપાસો, કાં એને ઘરે જાવ એટલે ખબર પડે. બધા દેવદેવી હોય, ગોપાલદેવ હોય, નાનું એવું કંઈક ચિત્રપટ હોય પણ ખરા. સોનાની મૂર્તિ હોય ઘણા દેવદેવીની, સિંહે હોય, વાઘે હોય, તલવાર ભાલાઈ ગદાય હોય, બધું હોય. શનિવારના અમુક દેવ હોય, ગુરુવારના અમુક દેવ હોય. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મનો હેતુ ભાસે છે. અર્થ ધ્યાન છે. એટલે સતત આપણે ભક્તિ કરતા હોય ને ત્યારે ખરેખર જો ભક્તિમાં એને આનંદ આવતો હોય ત્યારે શુભ ભાવમાં હોય, બાકી સતત અશુભ ધ્યાનમાં હોય. મને પૈસા ગણે છે તો ગણવા જ પડે ને. ડ્રાઇવિંગ કરે છે, ફર્નિચર કેવું કરવું એ નક્કી કરે છે, કે શીશમનું કરવું કે પથરાનું કરવું. અર્થજન્મ જ છે ને. આત્મા સિવાય જે કંઈ કામ કરે પ્રમાદના ખાતામાં આવે, શિક્ષા પણ 50. એટલે સતત આપણે અર્થજન્મ જ હોય. આપણે જેને જવાબદારીને ફરજ કહીએ છીએ ને, આત્માનો ભાગ તો છે જ નહીં, એ પ્રમાદ જ છે. આત્માને ભૂલીને જે કરે, કોઈ બધું વ્યાખ્યા આપી છે, આત્માની અનઆદરતા. આદર આપવો એટલે આવકાર આપવો, અને અનઆદરતા એટલે આવકાર ન આપવો એટલે અબહુમાન પડવું. એટલે કેવું ફર્નિચર ને કેવી ડિઝાઇન લેવી એમાં આત્માની વાત નથી ને કાંઈ. પ્રમાદના ખાતામાં એવું સતત અશુભ ધનમાં હોય. આપણે સૂઈ જવું છે એટલે સત્સંગની વાત જ નથી ને. સૂવું તો પડે, પણ સૂઈ જવાની ઈચ્છા છે, મોટો ગુનો છે. કહે છે લોકો બહુ સારી ઊંઘ આવી આવે એટલે ગાઢ દર્શન આવણી કર બાંધે. ઘણા દવાઈ લે છે સુવાની, તો હું ભૂલી ગયો છું, મેં ખાલી રાત્રે સુવાની દવાની છૂટ છે, બાકી આમ 24 ને પચકા. તારે નસીબ હોય તો તને ઊંઘ ન આવે. મંદિરમાં આવવાનું છે જાગી એટલે મહત પુણ્ય ઉદય હોય, દર્શન આવણી કર્મ ઘટી ગયો હોય તો ઊંઘ ન આવે ને. આર્ત ધ્યાન થાય તો, એટલે દવા લઉં છું. તો જાપ કર, જાપ કર.
સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલે ને સહજ આત્મ સ્વરૂપ એટલી વારમાં તો આંખ બંધ થઈ ગઈ હોય, પણ એ ખરો જાપ કરતો હોય તો પરમગુરુ એમ ઊંઘમાં ચાલુ હોય માળા. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરો તે માત્ર કર્મનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. આ વખતે પરમાર્થ ખેદ થાય એટલો મોહ ઘટે, મોહનો ક્ષય થાય એટલો મોક્ષ થાય. મોહ ક્ષય તો મોક્ષ હાય, મોહનો ક્ષય અને મોક્ષ. જેટલા અંશે એનો મોહ ઘટે એટલા અંશે આત્માનો મોક્ષ થયો. એટલે ધીરે ધીરે એ આત્મભાવના લહે, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન એટલે મોક્ષ થાય. પછી એટલે ચકલી કે કબૂતર કેમ માળો કરે, તણખલું લાવે પછી બીજું લાવે, એટલે 2-3 તણખલા હોય પછી આટલો ઢગલો થઈ જાય. પછી લહે કેવળ જ્ઞાન ધીરે 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 ભેગું થાય. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ થાય. વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ પાસે તે સત્ય છે. મૂર્છા ભાવે ખેદ કર્યાથી, ના મને તો બહુ એકનો એક છોકરો હતો તો ખેદ કરશો શું થશે? કુપોલદેવ કહે છે મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. મૂળ આ વાત છે. માથાય પછાડી આપણે થવાનું છોડી દઈએ જો પાછા આવતો હોય તો, એવું તો થવાનું જ નથી. આગળ આવશે જે દેહને રામ, કૃષ્ણ અને મહાવીર ઋષભના તીર્થંકર નથી રાખી શક્યા, બાપડું પ્રાણી શું કરવાનું? કેવી રીતે રાખીશું? એટલે તું ગમે એ કરીશ પાછા તો એ આવવાના જ નથી. નક્કી ક્યાંક બીજું કરવું જોઈએ ને. હવે એને થવાનું જ નથી ગમે તે કોટી ઉપાય. અને આ વાત તો સિદ્ધાંત છે ને. જે દેહને રામ, કૃષ્ણ અને ઋષભનાથ મહાવીર ન રાખી શકે તું કેવી રીતે રાખી શકે? એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યે ખેદને સમાવે છે, અને ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. જો વિચારવાનો હોય તો એને ઓય બાપા રો કપાળ કૂટવાનું થાય નહીં. કોઈ રીતે તેવા ખેદનું હિતકાર પણ દેખાતું નથી. આમાં કઈ ફાયદો થાય એમ નથી. જાનવરને તો કાંઈ ફાયદો નથી થતો. પાછળથી મોટી પ્રાર્થના રાખો ને, લાખ રૂપિયા આપીને કોઈ ગવૈયાને બોલાવો ને ધર્મના મંત્રો ઉચ્ચાર કરવા માટે, અને 1.5-1.5 હજારની થાળી ખવડાવો ને બધાને, જાનવર તો કહી ગયો એટલું જ. એ પોતાના કર્મનો, પોતાના આત્માનો ધણી છે. આપણે ગમે એ કરીએ એની પાછળ કર્ણનો જે ભાવ છે એ ક્રિયાનો શુભ અશુભ પ્રમાણે ફળ મળશે. જાનવરને એમાં કંઈ થાય જ નહીં. એ કદાચ કહી ગયા હોય પછી આપણે ન પણ કરીએ તો એના ખાતામાં જમા થઈ ગયું કે આટલું કરજો, પછી આપણે ન પણ કરીએ તો ન કરનારો ગુનેગાર છે. એ તો લાભ લઈને ગયો, એના ખાતામાં જમા થઈ ગયું, લખાઈ ગયું. એના ભાવ શું હતા? આમ કરવાનું. શાસ્ત્રમાં બધા દાખલા છે. પતિ પત્ની નક્કી કર્યું કે આપણે પૈસા લખાવા છે. એટલે પતિ કહે 11 રૂપિયા લખાવો, પત્ની કહે 5 જ લખાવો. પછી લખાવ્યા. પતિને કેટલા રૂપિયાનો દાનનો ફાયદો થયો? 11 રૂપિયાનો. પત્નીને 5 રૂપિયાનો થયો. પત્ની કે ના આવું વર્ષમાં આવું તો એકાદ વાર થાય છે, 21 લખાવો ને. ના 11 બરોબર છે. હજી આના પહેલાં આવ્યા ત્યારે આપણે લખાવ્યા હતા. એ 21 રૂપિયાનો ભાવ હતો ને એટલે પત્નીને 21નો ફાયદો થઈ ગયો. લખાવ્યા 11 જ ખાલી. પૈસા તો એક જ ઘરમાંથી ગયા. ભાવ પ્રમાણે કર્મ થાય. હવે એ કુપાત્ર દાન હોય અને અનુમોદન કે ના 21 લખાવો અને કુપાત્ર દાન છે ખોટી જગ્યાએ, તો એને પાપ 21 રૂપિયાનું પાપ લાગશે. 11 બધું વ્યવસ્થિત લખ્યું છે શાસ્ત્રમાં. શુભ અને અશુભ કર્મ ભાવ પ્રમાણે બંધાય. એટલે સારા કામમાં આપણે ના તો પાડવી જ નહીં. સારું હોય તો વિચક્ષણતાથી વિચારવું પડે. સહેલું નથી કાંઈ, બહુ અઘરું છે. એક પણ પૈસો પાપ વગર પેદા થયો નથી. હવે એ પૈસો ધર્મ સમજીને તું આપીશ અને ત્યાં ધર્મ નહીં હોય, અધોગતિનું કારણ છે. પૈસા દાન આપ્યું એટલે હલકી ગતિમાં જશે, પણ પૂર્ણ કર્યું ને મનુષ્ય ગતિ મળશે. ક્યાં? માછીમારને ઘરે જન્મ છે એટલે મનુષ્ય દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. ક્યાં મળ્યો? માછીમારને ઘરે, ભીલને ઘરે. થોડોક મોટો થયો એટલે તેને કામ તો લઈને ઉપડ્યો હરણને મારવા.
મનુષ્ય ભાવ મળ્યો એને, વારો પૂરો થઈ ગયો ને મનુષ્ય ભાવ. દુર્લભ એવો મનુષ્ય ભાવ પૂર્વે અનંતવાર મળ્યો છે, એટલે આવા ભાવ મળ્યા જ બધા. કીડીને ન મરાય, કાચા પાણી ઉપર ન ચલાય, આગળ જતા કાચું પાણી પીવાય નહીં ઉનાળો હોય તો. એવું ક્યારેક ખબર પડે? ખબર પડે તોય નથી કરતો, નહીં ખબર પડે ત્યારે કરે જ કેવી રીતે? કોળી કણબી એ ઉકાળું પણ પીવે ઉનાળામાં, ઠંડુ મળતું હોય તો. વાણિયો નથી જાણતો તો વાઘરી કેવી રીતે જાણે? જે ક્રિયા નિયમથી જાણવી જોઈએ વાણિયાએ એ નથી જાણતો, વાઘરી કેવી રીતે જાણે કે રાત્રે ન ખવાય? તો મુસ્લિમને ઘરે જન્મ્યો છે એને તો ખબર કે ધર્મ કરવો હોય તો રાત્રે જ ખાવાનું, દિવસે રોજો પાડવાનો, વર્ષમાં એકવાર તો, મહિનો દિવસ, પછી એ ધર્મ મળે. મનુષ્ય દેવ તો એને મળ્યો ને, દુર્લભ ગયો અને વારો પતી ગયો. અને ત્યાં જે કરશે અથવા આ માર્ગમાં આવીને આવું કરશે અનંતનો મુદ્દે, એટલે 2000 કરોડ સાગરો પણ પછી પાછો એકડે એકથી શરૂ થાય. પછી આ વિચારી અને આપણને બેસે ને બુદ્ધિમાં રૂવાડો ઊભો થઈ જાય, રૂવાડો ઊભા થઈ જાય કે પ્રાપ્ત સાધન હું આ યોગને અયોગમાં ફેરવી નાખીશ, હું આવો હલકો છું અદમાં. પછી 20 દુઆ કરે, અંતિમ સંદેશ ગોપાલદેવ સૂતા સૂતા લખાવી ગયા. વિષય વિકાર સહિત જે રયામતી નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયો. બહુ ભક્તિ સારી થઈ આ વખતે, એવું નાચ્યા. હા હા, નવા કપડાં, હીરાને, સેલ્ફીને વિડીયો લીધો છે, બધા આલ્બમ બનાવ્યો છે મોટો. ભક્તિ હતી કે 9ટંકીનો પ્રોગ્રામ હતો. ભાવતા ભોજન કરે, મીઠાઈ ફરસાણ, નાચે કૂદે સંગીતના સૂર ઉપર. બહુ આનંદ આવ્યો કાનને, બહુ આનંદ આવ્યો આંખને. આ ભક્તિ હતી. જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. શિક્ષાપાઠ 24, સત્સંગ મોક્ષમાળાનો પાઠ. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય પછી ખબર પડે કે હું શું કરું છું. ગયા સમયમાં આવેલું ને પછી હે પ્રભુ આગળ બોલી જ ન શકે. હવે શું બોલવું તમને, હું શું કહું હવે? હે પ્રભુ, મુખ બતાવું છું, મારું કાળું મોઢું શું બતાવું તમને? ઊભો કેમ રહી શકે ગોપાલદેવના ચિત્રપટ સામે? પછી નીચું જોઈ જાય ને, મુખ બતાવું છું, કાળ મુખો. મૂર્છાભાવ પ્રત્યે ખેદને સમાવે છે કોણ? વિચારવાન પુરુષો. અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી, કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું તેને દેખાતું નથી. અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત તો છે જ, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. એટલે આવો ખેદ થાય ને કે આવું છે, શેવડો પડે, મારે મરવાનું છે, એ મને બોધ દઈ ગયો કે તારે આમ જ થવાનું છે. એટલે હિતકારક પ્રસંગ છે ને, પરમાત્ ખેદ. મુજે વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. સર્વસંગનું અશરણપણું. સત્પુરુષના સંગ સિવાય બધા સંગ અશરણ છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું. કોણ? ભાઈ છે કે ભાઈ છે પિતા હતો, પિતા છે દીકરો હતો, દીકરો છે કામવાળો હતો, કામવાળો છે કૂતરો હતો, અને તું બિલાડો હતો. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વ છે એ બુદ્ધિથી માને તો. પછી નાટક ચેટક ધર્મ બંધ કરે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું. એટલે આપણે જે કંઈ કરીએ છીએ ને બધું તુચ્છ છે. સંકિતનો સિક્કો ક્યાં? મુમુક્ષુપણાનો સિક્કો નથી આપતા. ગોપાલદેવ તો નથી આપતા, પ્રભુજીએ ના પાડતા કે કોને નમસ્કાર કર્યા? ચિત્રપટને નમસ્કાર કરે છે ચાલુ વાંચનમાં, તો ગોપાલદેવને બેસતા પહેલા કરે નમસ્કાર, તે તારી રુચિને નમસ્કાર કરે છે. પછી સમજાવતા બાપા બાપા કરે ને બાપા ન માને તો બાપા કાઢી મૂકે ને ઘરમાંથી. આ બાપા વિતરાગ છે એટલે કાઢી નથી મૂકતા કે
પણ દંડ તો એ જ મળવાનો છે, પણ હાથમાં આવશે નહીં ધર્મ. બાપા બાપા કરે ને બાપાનું માને નહીં તો સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે એ જીવ પોતે જ પોતાને ઉદ્દેશીને કહે તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદયાદિ ભાવે પણ મૂર્ખતા વર્તી હોય. ઈચ્છાથી તો નહીં હોય, કર્મના ઉદય પ્રમાણે મારે તો નથી જ કરવું, પણ કર્મ ધકેલે છે, તોય જરાય મૂર્ખતા વર્તી હોય તો તેનો ત્યાગ કર પોતે પોતાને બોધે. એ જીવ પરમાત્મા છોડી જાગ્રત થા પોતે પોતાને કહે. એ મૂર્છાનું કંઈ ફળ નથી. જે ફળ મળશે એ લેવા જેવું નથી, એ મળશે. સંસારમાં ક્યારેય પણ શરણત્વ આદિપણું પ્રાપ્ત થવું નથી, થાય જ નહીં. ઉદય આવેલા કર્મ એકવાર ઉદયમાં આવી ગયા, મંત્ર તંત્ર દોરો ધાગો ભુવા જ્યોતિષ વિદ્યા દવા એ તો ઠીક, જીનેન્દ્ર ભગવાન પણ પછી કંઈ કરે એમ નથી, ફેરવી શકે નહીં. વચનામૃત 927 અને અશરણ ભાવનો મેં લખ્યું છે આ જ વાક્ય ખૂબ કે જીનેન્દ્ર ભગવાને ફેરફાર ન કરી શકે, પછી ફેરફાર ન થાય. ઉદય આવેલા કર્મ ભોગવે જ છૂટકો. આજ્ઞા તોડીને લક્ષ્મણ રેખા છે એને ઓળંગવાની નહીં, ઓળંગી રાવણ લઈ ગયો ને, પછી બદલાવી, પછી ભોગવવું જ પડે. આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને, હવે ભોગવે જ છૂટકો કરો. તેનો ત્યાગ કર તે મૂર્છાનું કંઈ ફળ નથી. સંસારમાં ક્યારેય શરણત્વ આદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. તો મને ગમે છે તો એ નક્કી તને અવિચારી છો, વિચાર શૂન્ય છો. આત્માર્થનો વિચાર તે કર્યો જ નથી ક્યારે, એટલે મોક્ષની ઈચ્છા વાળો તું નથી, તારે ધર્મ જોતો નથી. ખોટું કહે છે. તે મૂર્છાનું કંઈ ફળ નથી. સંસારમાં ક્યારેય શરણત્વ આદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. આ તું કરીશ એટલે ફરીવાર જન્મીશ એટલે મરીશ. જે જાયું તે જાય, આ નિયમ છે. જન્મે મરે, ન જન્મે તો ન મરે, જન્મ્યો એટલે મરશે. જેનેતરમાં કહેવાય જે જાયું તે જાય, જન્મ્યો એ મરવાનું. અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર. પોતે પોતાને કહેવાય, તેનો ક્ષય કર. એ જીવ એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી. ને બીજો થોડો સહેલો રસ્તો બતાવવાનો છે જ નહીં. જે રસ્તેથી ભગવાન મહાવીર તર્યા એ જ રસ્તેથી શ્રીકૃષ્ણ તરશે. જે રસ્તેથી શ્રીકૃષ્ણ તરશે એ જ રસ્તેથી ભગવાન મહાવીર તર્યા છે. એક જ રસ્તો છે. ગાથા થયા શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુતેહને નિર્વાણ ના એ માર્ગ. એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. જો રામ મર્યાદા ધારીને વૈરાગ પ્રફુલ્લિત કરીને તર્યા હોય તો તારે વૈરાગ લાવો, તારે મર્યાદા કરવી જ પડશે, બાકી બધા સાધન નિષ્ફળ જશે. જો મહાવીર રાજાપણું છોડી દેતા હોય ત્યારે છોડે જ છૂટકો છે. કુપોદેવ જો ઝવેરીપણું છોડી દેતા હોય, પરદેશ જવાનું કહે છે, નહીં જાવ એમ કહેતા હોય, તારે આ કરવું જ પડશે. અને એ તો છે જ નહીં કરવાનું. અને જે ફળ એને મળ્યું આપણે જોઈએ છે. કુપોદેવ લખ્યું છે સિદ્ધાંત પછી, બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ સરખું જ જોઈએ છે, એ કોઈ કાળે બને નહીં. 6 6 36 18 દુ 36. હવે તો કેલ્ક્યુલેટર લે કે ફોનમાં જોઈએ કેલ્ક્યુલેટર, કંઈ સવાલ નથી, તો સમજવા માટે. 6 6 36 18 દુ 36 12 તેરી 36 36 એકુ 36. જો જવાબ સરખો જ આવતો હોય, કાં ગુણક મોટો હોય કે ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લિકન્ટ કે મલ્ટીપ્લાયર નાનો મોટો થાય, સરવાળો ગુણાકાર જવાબ સરખો જ જોઈએ જ ને.
ધર્મ જોઈએ જ ને, સંકિત જોઈએ જ ને, મોક્ષ જોઈએ જ ને. આ કર્યા વગર છૂટકો નથી. એ જીવ એના વિને બીજો કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મ થઈ વૈરાગને શુદ્ધ અને નિશ્ચળ કરે છે. એટલે શરૂઆતમાં પ્રાર્થના કરે એટલે ભાવ શુભ ન થાય, અર્થ ધ્યાન ગયું, શુભમાં આવ્યો, ધર્મ ધ્યાનમાં આવ્યો, ભક્તિ ધ્યાનમાં આવ્યો, અસિદ્ધો રૂપાતીત આત્માનું ધ્યાન કરવા માંડે. ઓમ લબડી ગયું. પછી આમ શીખવાડ્યું કે આત્મા અહીંયા આવ્યો, હવે આત્મા અહીંયા આવ્યો. અરે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ આત્મા હોય જ નહીં ક્યારે. એ દેહ હોય, એ જળનો ગુણ છે, આત્માનો ગુણ જ નથી અહીંયા આવવું ને અહીંયા આવવું. શીખવાડ્યું છે તો એને નવરો થાય રવિવારે એટલે આ શરૂ કરે, એકલો કરે અંધારું કરીને. કહેવાળું કોઈ છે નહીં, હોય તેનું સાંભળવું નથી, ધ્યાન કરે, બીજા નહીં કરાવડાવે મંદિરમાં. વિશ્વ શાંતિ માટે જાપ કરીએ, તું પોતે અશાંત છો, તું શું વિશ્વ શાંતિ આપવાનો? ન ચાલે. આ ધર્મનો ભાગ જ નથી. આપણું સામૂહિક જાપ કરો, ફલાણા દાખલ થયા છે એટલે હોસ્પિટલમાં, એટલે શું ઓપરેશન સફળ થાય. ઓપરેશન સફળ થાય એટલે સામૂહિક જાપ કરવાનો છે કે કદાચ મરી જાય એના અને ડૉક્ટરના પૂર્ણ પરવારી ગયા છે વ્યવહારમાં, બીજી ગતિએ જશે ને. અને ડૉક્ટરને લાભ અંતરે કર્મનો ઉદય નથી એટલે પૈસા મળશે, નામ કર્મનો ઉદય નથી એટલે ફેલ જશે ઓપરેશન. એટલે જાપ કરવાનો જ છે કોઈ દાખલ થાય તો સમાધિ મરણ માટે. મૂળમાં જ ભૂલ છે તો પ્રભુ કહેતો ઊંધી ઈંટ મૂકી છે તો હવે શું થાય? ન દાખલ થયો તોય જાપ કરવાનો છે કે કદાચ પણ દાખલ થવું પડશે. ત્યારે સંત ગોપાલે લખ્યું છે જ્યારે સારું હોય શાતા વખતે ત્યારે કરી લીધું હોય તો અશાતા વખતે કામ આવે. વચનામૃત 460. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ગોપાલજી એક જ વાર આ પત્રમાં લખ્યું છે, બ્રહ્મચારીએ 17 જગ્યાએ પત્ર સુધામાં લખ્યું છે અલગ અલગ મોમેન્ટ કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ક્યારે જાપ ન કરે, નિયમ ન લેખાય, પછી ઓલા વેન્ટિલ ઉપર ચડી જાય, કોમામાં વ્યા જાય, પછી કેસેટ મૂકે ભક્ત માર્ગ. દાખલો છે પ્રભુજી કહેતા, એક રાજાને ધર્મમાં રસ આવ્યો, કેવો આપણે જેવો. એક મૌલવી ભાડે રખાવ્યા એને, ત્યારે કિતાબ લઈને આવવાનું અને રોજ આ કિતાબ વાંચવાની. બપોરે કે 3:30 આવવાનો, ચાનો ઘંટ ને ચા પીવાઈ જાય પછી, એટલે ઊંઘ ઉડી ગઈ હોય ને પછી ચા પીધી હોય તો, પછી ચા પીને સુવે તો પછી ઘંટ બંધ કરી દેવો જોઈએ. જો ચા પીધા પછી ઊંઘ ઉડતી નથી તો પછી પીવાનું છોડી દેવું જોઈએ ને. આ તો એમાં ચા ન પીવી કોઈ વાત નથી, આ તો વાત આવી એટલે કહે છે એ જીવ તને ગમે એમ કરી દે. કિતાબ લઈને આવવાનું કે 3:30 તારે, અને પગાર રોકી દીધો, મહિને એટલો પગાર. કિતાબ લઈને આવી ગયા બોલવી ધર્મનું સાંભળવા માટે. શરૂ ખોલ્યું ને બધું સાપડો મૂકે ને, એનામાં સાપડો તો હોય, પુસ્તક ક્યાં મૂકે? કોરને શરીફ મૂક્યું. રાજા કે આજે મિટિંગ છે, મારે ટાઈમ નથી, મંત્રી સાથે અંગત મિટિંગ, કાલે આવજો. કાંઈ વાંધો નહીં. લીલા કલરનું મખમલ હતું ને એને લપેટી લીધું પાછું કિતાબમાં વયા ગયા. પાછા આવ્યા બીજે દિવસે. અઠવાડિયું મહિનો થયો. છેતરપિંડી નહોતા કરતા મૌલવી કે મારો તો પગાર ચડે છે પણ ખેદે છે હું પગાર લઉં છું અને આ સાંભળતા તો નથી. વફાદાર હતા તોય આવું આંટા ફેરા કર્યા કરે. રોજ ટાઈમસર આવી જાય કે કાલે વહેલો આવું કહેતા હતો, તમારે ટાઈમ હતો, મોડું આવું કહેતા હતો, હું તૈયાર છું. ના ના, આ ટાઈમ તો બરોબર જ છે રાજા કે. બીજે દિવસે ત્રીજે એમ કરતાં કરતાં 6 મહિના વયા ગયા. પગાર ચાલુ 6 મહિના, મહિને પગાર ટાઈમસર આપી દે રાજા. ઉદાર હતા એનો તો વાંક જ નહોતો મૌલવીનો કંઈ. બનવા કાળ બને છે પછી મોત આવી ગયું. મૌલવી તો કિતાબ લઈને ઉપડ્યા, ખબર પડી જણાના તૈયાર છે, જાય છે ઠાઠડી. ખાડો કરીને દાબવા જવું પડે ને, પછી દાટવા જાય જ. પછી મૌલવી હારે જવા માંડ્યા. એ તો પગે લાગે છે મૌલવી કે આપ મત આવો ને કે પગાર. પછી મંત્રી કે પછી પગાર લઈ જજો. ના ના, મારે આવું છે. રાજાને આટલો ધર્મમાં રસ હતો. ગયા ખાડો ખોદે જ ને ત્યાં, રાજાને ઉતાર્યા. થોડી જગ્યા થઈ ને એટલે તરત ત્યાં વાંચવા માંડ્યા. બધા ડાયા માણસો હોય ને એટલે સલાહ
આપણને કેમ સલાહ આપે, બધા એમ સલાહ આપે છે કે એ તો મરી ગયા રાજા, હવે શું વાંચો તમે, એ તો મરી ગયા, કે તમે બધા જીવો જ ને, તમે તો સાંભળી લ્યો. રાજા તો ગયા, તમે જીવો જ ને, હજી સાંભળી લ્યો. નહીં તો રાજા ગયા પછી મંત્રીનો વારો તો આવવાનો જ છે ને. આ જીવને દેહ સંબંધોને મૃત્યુ ન હોત, શરીર મળત ને મરવાનું ન હોત, કેવું સારું, માર ખાધા જ કરવાનો, ઘરે, સમાજમાં, બજારમાં. આ જીવને દેહ સંબંધોને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજી તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. થોડો ઘણો ડરે છે કે મરવું પડશે, એટલે મને કહો મને વશે કહો વશે, કોકની સાથે કે એકલો પરાણે આવે છે મંદિરમાં. જો મરવાનો જ ન હોત તો મંદિરમાં ન જવાનું. ખાશું પીશું ને જાજરા ભરશું, ખાઈને જાજરા પહેર્યા, કપડાં પહેરીને ચીથરા કર્યા પ્રભુજી, ખાધું પીધું તારા જ કર્યું, અહીંયા સમટ આવે પછી. એટલે વ્યક્ત અવ્યક્તપણે મોતનો ડર છે એટલે આવે છે. મોક્ષ તો ખબર જ નથી આપણને. આત્મા શું છે, જે બોલીએ છીએ બધું ગોખેલું, વાંચેલું, સાંભળેલું જ ને. અનુભવ હોય નમસ્કાર, એટલે નક્કી બીજા કારણ માટે આવે જ ને. આ જીવને દેહ સંબંધ હોય ને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજી તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે, ખાસ કરીને કોકને એવો વિચાર આવે કે મારે મરવું જ નથી, હવે તબિયત અત્યારે સારી છે, ફરી વાર મરવું જ ન પડે તો, બીજાના મરણ જોઈને એવો વિચાર આવીને આવતો હોય તો શું કરું, એવું શીખ્યા મંદિરમાં જઈને, ભલે આ કાળે મરી જાઓ, ફરી વાર મને મરવું ન પડે તો સારું છે. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાત્રુપ બીજે સ્થાને કે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત છે. આંગળીને વેઢે ગણાય એટલા, એમ કોઈ 137 વર્ષ પહેલા મોક્ષવાળાના પાઠમાં લખ્યું કે શ્રાવકો કેટલા છે કે વિતરાગ ધર્મને આચરણમાં મૂકવાવાળા, આંગળીને વેઢે ગણાય એટલા નહીં હોય એમ કહ્યું છે. આ તો પડતો કાળ છે, અત્યારે વધ્યા હોય. કઈ દેશામાં મુનિઓ અને કઈ દેશામાં મુમુક્ષુઓ જોઈને આવા સંગે ઉર્ધ્વગતિ નહીં, આપણી અધોગતિ સંભવે એમ કોપાળજો લખ્યું. આવાને સંગે આપણી ઉર્ધ્વગતિને બદલે અધોગતિ થાય. સત્સંગ કે ચોથા કાળમાં દુર્લભ હોય સત્સંગ, તો પંચમ કાળમાં સહેજે સહેજે ક્યાંથી મળી જાય. કોઈક વિરલા જીવને આવી વૃત્તિ પ્રેરિત છે. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય પરથી બાહ્ય ક્ષણિક વિરેક પ્રાપ્ત થઈ, વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. ધંધામાં મોટી ખોટ જાય, કોઈ ગુજરી જાય નજીકના, એટલે સ્મશાનનો વૈરાગ આવે 5-15 દિવસ પછી પીટીના પીરિયડ જેવું થાય, જૈસે થે એમ આવી થઈ જાય, જેમ હતો એમ આવી જાય, સ્પ્રિંગની જેમ. પછી રબર ખેંચીને પરાણે આવ્યો હોય, અને વ્યવહાર છે લોકોમાં કે આવું થાય ત્યારે મંદિરમાં જવું, ભક્તિ કરવી, કરાવડાવી, એટલે 2-5-15 ને ભેગા કરે, એમાંય ત્યાં પાછું મિષ્ટાનને ફરસાણને રાખે અને ગવૈયાને બોલાવે પાછું. એટલે હવે ત્યાંય પાછું એવું બધું છે. પહેલેથી જ બધું ખોટું શરૂ થાય છે. હવે તો બાળવા ગયા હોય ને ત્યાંય ઠંડા પાણી આપે છે પાછા. અરે ઇલેક્ટ્રિક છે હવે તો, 15-20 પતી જશે. ઓલો કહેશે કે રાખ થઈ ગઈ છે, જોતી હોય પાછળથી ખોલીને આપે, ત્યાંય બધાને ઠંડુ પાણી આપે, પાણી. ઓલો બળે છે, 1000 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખ થાય છે, તો 15 મિનિટ તરશો નહીં રહી શકો. ઘરે જો નીકળે જ તો ચા, કોફી, દૂધ ને પાણી પીને, ત્યાં પછી એવો આપે છે. એ એક ભાગ થઈ ગયો છે વ્યવહારનો, આ કરવું જોઈએ આપણે. જે બધા હારે આવે ને સફેદ કપડાવાળા, એટલે બધાને એલચીની મગમગતી ચા આપે પાછા, એમને એમ થોડો ઘરે મોકલાય. આ વ્યવહાર થઈ ગયો છે, આને આ સભ્યતા ગણાય. આવું ન કરીએ તો અશિષ્ટપણું કહેવાય. એટલે આંધળે બેરું કૂટાય જ ને. ઓલું મરી ગયું અને બાળી આવ્યો હતો, બધાને મગમગતી એલચી, ઓલો ઘરે તો પીને જ આવ્યો હતો, ચા ભૂખ્યો નીકળ્યો હોય, એને ખેદ થયો હતો કે મારે ત્યાં 1-1.5 કલાક બગડશે, એટલે હું તપ કરું, કે ખાઈને નીકળે, કે કદાચ મોડું વહેલું થાય તો ખાઈને જ નીકળું, એટલે વાંધો નહીં, બપોર પછી હોટલમાં ખાઈ લઈશું. દરવાજા તો ખુલ્લા જ છે ને બધા.
પાણીની બાટલો તો મળે જ છે બધે ઠંડા, અડી જોવે, મંદિરમાં અડી જોવે તો આ નહીં, ઠંડુ લાવો અને ધર્મ થઈ જશે, મુમુક્ષ આવી જશે, શ્રાવકપણું આવી જશે. જીતેન્દ્રિયનો પાઠ થયો અહીંયા 1 કલાક, તો પછી અડી જોવે ગ્લાસ. ઠંડો તો હોય પણ આમ કે દાજી જાય એટલો ગરમ નહોતો, પણ એને ખબર પડી જાય, અનુભવી છે ને કે આ બરફવાળું પાણી નથી, પાછું મોકલાવે. ઓલો બિચારો તો એ ફેંકી દે પાણી, એમ નવું કરે ઠંડુ. એટલે ઠંડુ પીધું હોય તો ગુનો, ઓલું ફેંકાવડ્યું એનો ગુનો, ડબલ ગુનો. અહીંયા આવીને ડબલ ગુનો કરે છે. એટલે ફરી વાર પાછું ઓલામાં નાખે પાણી કે ફેંકી દે. એ તો અપક્ષે ખાઈ પીવે છે. ઓલો કે હું ખાવું પીવું જ ઘરે, એ તો અહીંયા શું કરવું, આ ક્યાં જવું? આનંદજી મહારાજે સ્તવન લખ્યા છે બધા કે પગ ક્યાં મૂકો, ચરણ મૂકાય એવી જગ્યા જ નથી. કે કોઈક વિરલા જીવને આ પ્રેરિત થાય છે. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ પ્રાપ્તિ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. થોડો વિચાર આવે, સગાવાલે આવે ને કે આવે જરા ભૂલી જવા માટે એને લઈ જાય મહાબળેશ્વર હિલ સ્ટેશન લઈ જાય, માથેરાન, બહુ વધારે પૈસાવાળો તો ગોવા પ્લેનમાં જાય, ઓર પૈસાવાળો થાઈલેન્ડ, ઓર પૈસાવાળો તો સ્વિટ્ઝરલેન્ડ લઈ જાય. એટલે તું ભૂલી જા. અરે ભૂલીને જ જવાનું, યાદ રાખવાનું છે તારે. ભૂલી જવાનું છે. ખેદ કે યાદ કરવાનો છે. ભૂલી જવાય ને કે આ પ્રથા છે કે ભૂલી જાય ને દુઃખ, એટલે અરે યાદ રાખવાનું છે આ કે તારો વારો છે. હવે જાણનાર તને બોધ આપી ગયો પ્રભુજી, ભૂલી જવાનું છે. એટલે હું મરવાનો જ નથી એમ નક્કી કરવાનું છે. લોકો લઈ જાય સગાવાલા જે હિતેચ્છુ હોય ને નજીકના, પછી એને ઘરે ક્યાંક એવું થાય એટલે આ લઈ જાય, એ વહેલો મરે ને બીજા લઈ જાય, પછી ચાલે છે. આને સભ્યતા શિષ્ટાચાર ગણાય છે, પ્રથા થઈ ગઈ છે. વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. માત્ર કોઈ વિચારવાન અથવા સુલભ બુદ્ધિ કે હળવું કરી જીવને તે ભયથી અવિનાશી નિશ્રેષ પદ પ્રત્યે વૃત્તિ થાય છે કે મારે કંઈક એવું કરવું જોઈએ કે મારે સમાધિ મરણ થાય. કોક વિરલાને એવું થાય, બાકી બધાને આવું જ થાય. તો પછી સમજાવતા પછી બધા દેશી અભણ લોકો ને વિવાહમાં વહેલો ને મોકાણમાં પહેલો જ્યાં જઈને ઊભો રહી જાય, પછી 12માં કરે ને વિવાહમાં વહેલો ને 12માં પહેલો પહોંચી જાય. પછી અમે આવી ગયા હતા, ઓલાને આવડે જ નહીં એટલે મૂકી દઈએ. એકારે 3000 જણાને કે તમારો આભાર, તમે આવ્યા હતા. આપણે ન ગયા હોય તો આવે સંદેશ. આપણે થોડું એમ કહેવાય કે ફોન કરીને કે આમ નહોતા આવ્યા, અમને સાંભળ મોકલ્યું, ચાલે છે. મૃત્યુભય હોત કદાચ, ઓલા તો એમ આવ્યું કે મૃત્યુભય નહોતો તો કોઈ આવત જ નહીં મંદિરમાં. મૃત્યુભય હોત અને એ પણ મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિમિત્ત કે 80 વર્ષ પછી જ, 90 વર્ષ પછી જ, તો 79 સુધી કોઈ આવે કે તમારું 80 વર્ષ પહેલાં મરવાનું નથી, એટલે હમણાં ધર્મની કરવાની જરૂર નથી કંઈ. એટલે મૃત્યુભય હોત પણ મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિમિત્ત પ્રાપ્ત થતું હોત કે 99 વર્ષે જ તમારે મરવાના હતા, ખબર હોય તો 98 સુધી કોઈ આવે તો પણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે તેટલા થાત નહીં. એટલે અમુક નિયત સમયે મોત આવતું હોય કે 60 વર્ષે 80 વર્ષે, તોય એટલા વિચારવાના જ્ઞાની ન થયા હોત. પણ ગમે ત્યારે આવે છે, કાળ શિકારી ઝડપી લે છે, એટલે આવા વિચારવાન સમકિતી જ્ઞાની થયા કે અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદ સહિત વર્તત. મૃત્યુનું અવશ્ય આવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે સ્વજનાથી સૌથી અશરણપણું અરક્ષણપણું દેખીને પરમાર્થ વિચારવામાં અપ્રમદપણું જ હિતકારી લાગ્યું કે કોઈ કામ આવવાના નથી. પૈસા, સગા, ઓળખાણ, ફરીને વિચાર કર્યો, પછી થયું કે ના, હું જાઉં મંદિરમાં. અને સર્વસંગનું અહિતકારી પણ લાગ્યું કોને? વિચારવાન પુરુષોને. એટલે આટલા જ્ઞાની થયા પછી કે આમાંથી કોઈ કામ આવે એમ નથી. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિસંદેહ સત્ય છે, ત્રણેય કાળ સત્ય છે. આ વિચાર કર્યો એ બરોબર છે કે અનિત્ય ભાવના
અશરણ ભાવના કે આ કોઈ કામના છે જ નહીં. ચરણ શરણ સેવા દે સ્વામી, તારો પાપી પહાણ, જય દેવ રાજેન્દ્ર મહાન. એક સત્પુરુષ શરણ આપી શકે, બાકી તો આપે. મૂર્છા ભાવનો ખેદ ત્યાગી, અસંગ ભાવ પ્રત્યે ખેદ વિચારવાનને કર્તવ્ય છે. જો આવા સંસારને વિશે આવા પ્રસંગો થતા જ ન હોય, અકસ્માત મૃત્યુને આવા સમાચાર ન આવતા હોત, આવું બનતું જ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, એટલે આપણે જેને કમોત કહે છે, અકાળે કોઈ મરત જ નહીં, અશરણાદી પણ ન હોત, પૈસા ખર્ચે તો બચી જાય, ઓળખાણ હોય તો બચી જાય, દવા કરો તો બચી જાય, ચાર્ટર પ્લેન કરીને લઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ તો બચી જાય એમ હોય, એવું હોત તો પંચ વિષયના સુખ સાધનનું કશું ન્યૂનપણું નહોતું. એવા ઋષભાદી તીર્થંકર પરમ પુરુષો અને ભરતાદી ચક્રવર્તીઓ તેનો શા કારણે ત્યાગ કરત? આવું ન હોત તો ચક્રવર્તીને શા માટે છોડવું જોઈએ? આપણે તો સમજીએ કે ભાઈ તકલીફ છે એટલે આવ્યો મંદિરમાં. ચક્રવર્તીની ગેરહાજરીમાં કોઈ આંગળી ચીંધે એમ નહોતા ખોખો કે. અને તીર્થંકર રિદ્ધિ સિદ્ધિ જ્ઞાન આયુષ્ય નિકાચિત કમોતે મરે એમ નહોતા. એ શા માટે ઘર છોડે? એમાં જૈનના બધા તીર્થંકરો રાજકુમાર હતા ને, શા માટે ઘર છોડે? ચક્રવર્તી બધા, 6 ખંડના ધણી. એવો જ રામનો વૈરાગ્ય છે, બધું ખાવાનું છે, પીવાનું છે. રાત દરબાર દશરથ રાજા કહે છે આવ, અને શું કમીના શું છે, બધું જ છે આપણે આગળ. મને આ ગમતું નથી. હવે તું સંગીત સાંભળ, ના મને કાનમાં ક્યાંક થાય છે. તું આ જો નાટક છે અટક, મને આંખ બળે છે. તું ફરવા જા રથ લઈને, મને પગ દુખે. તું ક્યાંક સાંભળ, બધા મંત્રીઓ વાત કરે, ના મને એમાં રસ નથી. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસજી. યોગ વાસિષ્ઠમાં રામનો વૈરાગ્ય. પછી ખબર પડી મને આમાં કંઈ ગમતું જ નથી. કે આ માંદગી કઈ છે? દશરથે મૂંઝાણા. વૈદરાજને બોલાવે, મોટા ધન્વંતરીને. નાડી તપાસી કઈ રોગ દેખાતો નથી. આ રોગ દેખાય? વૈરાગ્ય પકડાય? કુળગુરુને બોલાવ્યા. વિશ્વામિત્ર શું કરે? વશિષ્ઠને બોલાવ્યા. લાંબી વાત છે. પછી રામનો વૈરાગ્ય. ગોપાલદેવ કહેતા યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ ફરી ફરી મનન કરો. આવું જ છે બધું. એને કંઈ ગમતું જ નથી. વાત ન ગમે આ વિશ્વની, આઠે પોર. એક પોર એટલે 3 કલાક, 8 પોરે 8 તરી 24 કલાક. ઉદાસીન. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. પછી એને સુખ મળે. જો આવું અશરણાદીપણું ન હોત, પંચ વિષયના સુખ સાધનનું કશું ન્યૂનપણું નહોતું, એવા ઋષભદેવ આદિ પરમ પુરુષો અને ભરત આદિ ચક્રવર્તીઓ શા કારણે તેનો ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત? કપડે કાઢીને વયા ગયા જંગલમાં. પાછળ બધી યુવાન કન્યાઓ દોડે છે કે એક દિવસ અમારી સાથે રહે, હીરાનો થાળ લઈને. અનુકૂળ ઉપસર્ગ કહેવાય. મહાવીર સામું જ નથી જોતા. અનુકૂળ ઉપસર્ગ. ધંધો વધે છે, કારમો ઉદય છે. નામના કીર્તિ ગાજે છે, કારમો ઉદય. સોનું, હીરા, ચાંદી, કાળકુટ, વિષ. પરદેશ જાઓ, નહીં જોઈએ. અનુકૂળ ઉપસર્ગ થાય બધા. એ તો રવજી બાપા મમ્મીમાં નહોતા, પકડીને હા પડે મોકલી દેતા. અવધાન કરે ને ત્યારે રવજી બાપા મુંબઈમાં નહોતા. સગાવાલ ન જવું હોય તો મા બાપ મોકલી દે. જા, આવો અવસર ચૂકાય. અવસર બેર નહીં આવે. જ્ઞાનીને ખબર છે અવસર બેર નહીં આવે. બેયને અભિગમ અલગ છે. ઓલો કે છે આવો અવસર ક્યારે મળવાનો છે, આ કે છે આવો અવસર ક્યારે મળવાનો છે. અવસર બેર નહીં આવે. એ આર્ય માણેકચંદ આદિ, માણેકચંદ બાપાને કહે છે એ ઉત્તમ પુરુષ આદિ વગેરે, એટલે છોટાલાલભાઈ, ત્રિભુવનભાઈ, બીજા બધા મુમુક્ષુ, આપણે બધા જે વાંચે, જે સમજવાની કોશિશ કરે, બધા યથાર્થ વિચારના ઓછાપણાને લીધે. હજી વિચાર તમે કરો છો ને, તમારા ઘરે અમે આવ્યા છીએ, સત્સંગ કર્યો છે, હજી ઓછો પડે તમારો વિચાર. યથાર્થ વિચારના ઓછાપણાને લીધે પુત્ર આદિ ભાવની કલ્પનાને લઈને
હજી આત્મભાવનાની માળા યથાર્થ કરી નથી એણે. દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પનાને લીધે હજી તમે કલ્પના કરી જ છે કે આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ મારો પતિ છે, આ મારી મા, આ મારો બાપો છે. તમે બોલો છો દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, પણ બધા તમારા માન્યા છે તમે. એટલે ખાલી પારા ફેરવ્યા છે, માળા કરી નથી, માળા થઈ નથી, આત્મસાત નથી કરી. યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્ર આદિ ભાવની કલ્પના લીધે હજી તમને કલ્પના છે જે મારો દીકરો હતો. ત્યારે યાદ આવ્યા કે દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. ત્યારે યાદ આવે તો સમજવું કે સમકીતી છે. પુત્ર આદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, ફરી વાર શરૂઆત મૂર્છાથી કરી પાછી, કે અત્યારે ભ્રાંતિ ચાલુ જ છે તમારે. મૂર્છાને લીધે પત્ર પૂરો કરે છે. મૂર્છાને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત હોવો સંભવિત છે. દુઃખ તો થશે જ તમને, કે વિચાર ઓછો પડે છે. સત્સંગનો લાભ થવો જોઈએ એટલે થયો નથી તમને, વિચાર ઉગવો જોઈએ એટલે ઉગ્યો નથી તમને, એટલે આ દુઃખ તો થશે જ, એ સંભવિત છે. તો પણ તે ખેદનું બેયને કંઈ હિતકારી ફળ નથી. જે ગયા સુંદરદાથી એને કંઈ ફાયદો નથી, તમને કંઈ ફાયદો. હિતકારપણું તો ફાયદો કેનાથી થશે? હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી. આ જ ઉપાય, બીજું કોઈ હિતકારી ઉપાય છે નહીં. એમ વિચારી થતો કે યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, એમ નથી કહેતા મારા પત્ર વાંચજો, જ્ઞાની પુરુષના વચનામૃતથી તથા સાધુ પુરુષનો આશ્રય, ઉત્તમ પુરુષનો આશ્રય ને શરણ લઈશો. મંગળાચરણમાં બોલ્યા ને, ચરણ શરણ સેવા દે સ્વામી. સમાગમ આદિથી સત્સંગ કરો, પરમ સત્સંગ કરો. તમારાથી આગળ એની સાથે બેસો, અંબાલભાઈ સાથે બેસો. અને પરમ સત્સંગ એટલે એક સમકીતી હોય એમાંથી, તો પરમ સત્સંગ કહેવાય. સમાગમ આદિથી અને વીરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે, બીજું કંઈ કરાય નહીં. આ સાદડીનો ખરેખરનો પત્ર છે, સમાધિબનના મંત્ર સમાન. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. તો હું કોણ છું? શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. જાપ કરવાનો. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. તો હું કોણ? હું બધે પ્રશ્ન પૂછ્યો ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું? કોના સંબંધે વળગણા છે? બાપ દીકરો, પતિ પત્ની, ભાઈ બહેન, કોના સંબંધે વળગણા છે? જવાબ માગો, એનો માગો શીઘ્ર જવાબ. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ આત્મભાવના માળા છે. એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ ગદ્યમાં ન બોલી શકે ને આવા સમયે, એટલે ગોખી નાખવાનો, એટલે આનો જાપ કરવાનો. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કોઈ મરી જાય ને તો જવું પડે સાદડીમાં, આ જાપ કરવાનો. ઘરે પાછા આવીએ ત્યાં સુધી નિયમ લેવાનો. પાણી લ્યો નહીં કરવાનું સ્મશાનમાં. આ જાપ કર્યા કરવાનું. મળતું બળતું હોય જોઈએ. ચિતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર. ખબર પડે પછી આ મારે આમ જવાનું છે. નિજ ચેતના એકલો રચે દે સંસાર, જો નહીં સમજું અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.